ભાવનગર સાયબર ક્રાઇમમાં નોંધાયેલ ડિજિટલ અરેસ્ટ ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો છે। 7 નવેમ્બરના રોજ વિડીયો કોલના માધ્યમથી 65 વર્ષીય વૃદ્ધ કોન્ટ્રાક્ટરને ડિજિટલ અરેસ્ટની ધમકી તેની પાસેથી 15 લાખ રૂપિયા પડાવ્યા, જે મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈને અત્યાર સુધીમાં કુલ 3 આરોપીને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા। ત્યારે વધુ એક આરોપી પોલીસ સકંજામાં આવ્યો છે। અલ્તાફ હુસૈન કુરેશી નામના યુવાનની ધરપકડ કરવામાં આવી છે, જેના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે। ગુનાની તપાસ અમે કરતા હતા એ દરમિયાન ટેકનિકલ એનાલિસિસ અને એના દ્વારા અમને જાણવા મળ્યું કે ભાઈ આ જે મોબાઈલ નંબરનો યુઝ થયો છે અને જેના વડે આ વિડીયો કોલ કરી અને એક પોલીસ અધિકારી તરીકેની ઓળખ પણ આપવામાં આવેલી અને પોલીસ સ્ટેશનનું સેટઅપ પણ બનાવવામાં આવેલું હતું ને એ સેટઅપ વિડીયો કોલ દ્વારા બતાવી અને ફરિયાદીને ડરાવવામાં આવેલો હતો। 23/1/25ના રોજ આ ત્રીજો આરોપી અલ્તાફ કુરેશી નામના ઈસમને આપણે આ ગુનામાં એરેસ્ટ કરેલો છે અને અલ્તાફ કુરેશી છે એ આ જ પ્રમાણેના ડિજિટલ એરેસ્ટના ગુનામાં ઇન્દોર અર્બન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 1,60,60,00,000 ડિજિટલ એરેસ્ટના ગુનામાં અટક હતો। ત્યાં બોડેલીથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઈવે નંબર 56 ભારજ નદી પરનો બ્રિજ ભારે પૂરના કારણે તૂટી ગયો હતો, જેથી તંત્ર તરફથી બોડેલીથી રંગલી ચોકડીનું ડાયવર્ઝન આપવામાં આવ્યું, પરંતુ રાહદારીઓને 30 કિલોમીટરનો વધુ ચક્રાવો લગાવવો પડતો હતો, જેથી રાહદારીઓની રજૂઆત બાદ નદીમાં જ ડાયવર્ઝન બનાવવાનું નક્કી કરાયું, પરંતુ એ પણ ડાયવર્ઝન 3 માસમાં પાણીમાં ધોવાઈ ગયું। સરકારે કરેલ ખર્ચના પૈસા પાણીમાં વહી ગયા। હવે તંત્ર દ્વારા ફરી 4 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવાની શરૂઆત કરવામાં આવી છે। છેલ્લા 6 માસથી ડાયવર્ઝનની કામગીરી ચાલી રહી છે, પરંતુ કામ આજે પણ અધૂરું છે। ડાયવર્ઝન સિહોદ નેશનલ હાઈવે 56 નંબરનો જે બ્રિજ છે, લગભગ આજે એવું સમજી લો કે 17-18 મહિના જેવો સમય વીતી ગયો છે। પહેલું ડાયવર્ઝન 2 કરોડની આસપાસનું બનાવવામાં આવ્યું, પાણીમાં ધોવાઈ ગયું। બીજું ડાયવર્ઝન 4 કરોડની ઉપરનું એસ્ટિમેટ છે। બ્રિજ જે તૂટી ગયો છે એ બ્રિજનું પણ સમારકામ કરવામાં આવતું નથી કે એને નવો બનાવવામાં આવતો નથી, જેના લીધે પાવીજેતપુર, છોટાઉદેપુર ને બોડેલીનો વિકાસ અટકી પડ્યો છે। જે રોજબરોજના ધંધાર્થીના લોકો છે જેમને ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધારે ભોગવવો પડે છે, જેના લીધે માર્કેટમાં વસ્તુનો ભાવ બી આસમાને પહોંચી ગયા છે। વહેલામાં વહેલી તકે અત્યારે 4 કરોડનો જે ડાયવર્ઝન બની રહ્યું છે એ ડાયવર્ઝનની મુદત પૂરી થઈ હોવા છતાં પણ હજુ ઘણું બધું કામ બાકી છે। ક્યારે પૂરું થશે એ તો ભગવાન જાણે। કાલે સવારે કદાચ વરસાદની સિઝન પણ નજીક આવતી જશે ત્યારે આ ડાયવર્ઝન ટકવાનું છે કે નથી ટકવાનું એ તો બનાવનારને જ ખબર પડશે। કરોડ રૂપિયાનો જ્યારે આ જનતાના પૈસાનો જ્યારે આ સરકારે બગાડ કર્યો છે, ત્યારે એના પછી એ ડાયવર્ઝન તૂટ્યા પછી ફરી જ્યારે આ બ્રિજ બિલકુલ તૂટીને ટુકડા થઈ ગયો, ત્યારે ફરી સરકાર નવો પુલ બનાવવાના બદલે ફરી પણ ડાયવર્ઝનની યોજના લાવી અને ડાયવર્ઝન અત્યારે 4 કરોડના ખર્ચે બની રહ્યું છે। ત્યારે એના અંદર કોઈ નેતા કે કોઈ કર્મચારી કે કોઈ લાગતા વળગતા અધિકારી કોઈ અહીંયા જોવા માટે ત્યારે કોન્ટ્રાક્ટર એની પોતાની રીતે આ ફરી તૂટી જાય એ રીતનું બનાવી રહ્યો છે।